chapter 11, verse 27 to 33. They arrived once again in Jerusalem. As Jesus was walking in the temple, the chief priests, the teachers of the law, and the elders came to him and asked him, "What right have you to do these things? Who gave you these rights?" Jesus answered them, "I will ask you just one question, and if you give me an answer, I will tell you what right I have to do these things. Tell me, where did John's right to baptize come from? Was it from God or from man?" They started to argue among themselves. "What shall we say? If we answer from God, he will say, 'Why, then did you not believe John?' But if we say from men," they were afraid the people, because everyone was convinced that John had been prophet. So their answer to Jesus was, "We don't know." Jesus said to them, "Neither will I tell you then by what right I do these things." The word of God. Praise to Jesus Christ. ક્રિસ્મસ ભાઈ બહેનો, જૂન મહિનો શરૂ કરતા મા બાપ માટે બહુ ચિંતા હોય. બાળકોના અભ્યાસ માટે, અભ્યાસ પ્રત્યેના ખર્ચ માટે, સારી સ્કૂલ પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે, આવી રીતે જાત જાતની ચિંતા. નવા મહિનામાં પ્રવેશ કરતાં આપણી સર્વ ચિંતા પ્રભુ પર નાખી દઈએ, કારણ પ્રભુ આપણી ચિંતા કરે છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ પાસે આવીને મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ અને આગેવાનો આવીને પ્રશ્ન પૂછે છે, કયા અધિકારથી તમે આ બધું કરો છો? યરુશલેમ મંદિર એ પવિત્ર છે. યહૂદી લોકો પોતે માનતા હતા, આ ધરતી પર યહોવા રહેતા હોય એ યરુશલેમ મંદિરમાં છે. મંદિર યહૂદીઓ માટે એમના જીવનના કેન્દ્ર છે. પણ એ જ મંદિર એ લોકો જાત જાતના વેપારથી, ધંધાથી અપવિત્ર કરી દીધા. અને પ્રભુ જે લોકો વેપાર કરતા હતા, ઘોંઘાટ કરતા હતા, બધાને કાઢી મૂકી મંદિર પવિત્ર બનાવે છે. આ વેપારથી, ધંધાના લીધે જે લોકોને, આ શાસ્ત્રીઓ માટે, આગેવાનો માટે જે નફો મળતો હતો, તો પૈસા મળતા હતા, એના લીધે એમને નુકસાન એટલે અફસોસ થઈ જાય છે. પ્રભુ પાસે આવીને પૂછે કે કયા અધિકારથી તમે આ બધું કરો છો? ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ કોઈ પણ પ્રશ્ન પૂછે ડાયરેક્ટ જવાબ આપતા નહીં. પ્રભુ કોઈ પ્રશ્ન પૂછે, સામે પ્રશ્ન પૂછે, બીજો પ્રશ્ન. એટલે પ્રભુ પણ પૂછે છે, હું તમને બીજો એક પ્રશ્ન પૂછું, કયા અધિકારથી સ્નાનસ્કાર યોહાન સ્નાનસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? મને જવાબ આપો. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, 3 વર્ષથી આ લોકો બધું જોતા હતા કે પ્રભુ ઈસુ ઘણા ચમત્કાર કરતા હતા. માંદગી ઉપર એમને અધિકાર હતો, અશુદ્ધ આત્મા ઉપર અધિકાર હતો, કુદરત ઉપર અધિકાર હતો, મરણ ઉપર અધિકાર હતો. મરેલાને જીવતા કરે છે, માંદાઓને સાજા કરે છે, તોફાનને શાંત પાડે છે, અશુદ્ધ આત્માને કાઢી મૂકે છે. આ બધું જોઈને લોકો વધારે ને વધારે પ્રભુ ઉપર વિશ્વાસ રાખતા થયા. એના લીધે બાઇબલમાં આપણે વાંચીએ છીએ એ લોકો આ આગેવાનો પ્રભુ ઈસુને ગિરફ્તાર કરવા માટે કોશિશ કરતા હતા, પણ લોકોથી ડરતા હતા, કારણ લોકો પ્રભુ ઉપર વિશ્વાસ રાખતા હતા. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, એમને મંદિરની પવિત્રતાની કશી પડી નહીં. એમને તો માત્ર પૈસા કમાવાનું, મંદિરના કમ્પાઉન્ડમાં જાત જાતના વેપાર દ્વારા પૈસા કમાવતા હતા. જે પવિત્રતા, મંદિરમાં પ્રાર્થના કરવા, ઈશ્વર સાથે પ્રાર્થના કરવા, ઈશ્વર સાથે વાતો કરવા, ઈશ્વર સાથે સંબંધ બાંધવા, ઈશ્વર પાસે સમાધાન મેળવવા, ઈશ્વર પાસે શાંતિ મેળવવા, ઈશ્વરનો પ્રેમ સ્વીકારવા લોકો જતા હોય, આખું વાતાવરણ આ વેપારથી બધું ખરાબ થઈ ગયું હતું. એટલે પ્રભુ ઈસુ ગુસ્સે થયા અને બધાને કાઢી મૂક્યા હતા.
આમના અધિકારને એ અધિકારીઓ જે મુખ્ય પુરોહિત હોય આગેવાનો પ્રશ્ન પૂછે છે અને એ લોકો પણ જવાબ આપી શક્યા નહીં. પ્રભુ પણ એમને જવાબ આપતા જ નહીં. હા કિસ્માલ ભાઈ તબેનો અધિકાર જ્યારે બીજાના હાથમાં અધિકાર હોય, જે લોકો અત્યાર સુધી અધિકાર પકડતા હોય એમને ડર લાગે છે કે આપણામાં અત્યાર સુધી જે હતું બધું પહેલી બાજુ જતો રહે, આપણે કરવાનું શું? એટલે ચેલેન્જ કરે છે, પડકાર ફેંકે છે, તમને આ અધિકાર ક્યાંથી? પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 28મા અધ્યાયમાં 18મી કલમમાં કહે છે, મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે, તમે જાઓ. એમ કરીને એમના શિષ્યને પણ શિષ્ય બનાવવા માટે, પિતા અને પુત્ર પવિત્ર આત્મા નામે સ્નાન કરાવવા માટે, ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવા માટે મોકલે છે. હા કિસ્માલા ભાઈ બહેનો, આપણા ઘરમાં હોય, સમાજમાં હોય, ધર્મસભામાં હોય, જે અધિકાર પ્રત્યે, અધિકારની સામે ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ બધા અધિકાર એ ઈશ્વર પાસેથી આવે છે. એમ કરીને શાસ્ત્ર પાઠ દ્વારા પ્રભુ આપણને સમજાવે છે. You are German, I see why you are German, I see why you are German.